પેટ્રોલવાળા પિકઅપ ગાડી લેવી છે, પરંતુ કઈ ગાડી લેવી એ થોડી ચિંતામાં છો ને તમે, પરંતુ તમારી ચિંતા દૂર થઈ જશે આ વિડીયોમાં, કારણ કે આજના વિડીયોમાં આપણી પાસે છે બે ગાડી. એક છે ટાટાની ઇન્ટ્રા V50 ગોલ્ડ અને બીજી છે મહિન્દ્રાની બોલેરો મેક્સ HD 1.7. હવે બંને ગાડીઓની માઇલેજ ટેસ્ટ કરવા માટે આપણે શું કરીશું, તો પ્રામાણિકતાથી આ વિડીયો બનાવી રહ્યા છીએ. એટલે બંને ગાડીઓમાં એક જેટલું ઇંધણ ભરાવીશું, એક જ રસ્તા પર ચલાવીશું, સમાન અંતર પર ગાડી ચાલશે અને સાથે જ પેલોડ એટલે કે વજન જે છે ને ભાઈ, એ પણ સમાન રહેવાનો છે. તો ચાલો અત્યારે જઈએ પેટ્રોલ પંપ પર અને ભરાવીએ બંનેમાં ઇંધણ. દોસ્તો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપ પર અને બંને ગાડીઓની ટાંકી આપણે કરી દીધી છે ફૂલ. હવે આપણે સેમ રસ્તા પર જઈશું અને પેલોડ પણ બંનેમાં સેમ ભરી દેવામાં આવ્યો છે. ફરીથી જ્યારે આપણે રિટર્નમાં આવશું ત્યારે આજ પેટ્રોલ પંપ પર આવશું અને ફરીથી આપણે બંને ગાડીઓ જે છે એની ટાંકી કરાવીશું ફૂલ. ત્યારબાદ આપણને ખબર પડશે કે આ ગાડી કે પછી આ ગાડી, બંનેમાંથી આપણને કઈ ગાડી આપી છે સૌથી વધુ માઇલેજ. હવે દોસ્તો આપણે સફર શરૂ થઈ ચૂકી છે ત્યારે મારે તમને કહેવાનું ખાસ જરૂરી છે કે આ ટાટાની જે આ ગાડી છે ને V50 ગોલ્ડ, એમાં તમને નોઝલે ડિઝાઇન મળે છે. એના કારણે તમને મળશે 180 ડિગ્રી વિઝિબિલિટી. તો ટાટાની સરખામણીમાં મહિન્દ્રાની આ ગાડીનો જે બોનેટ છે ને એ છે લાંબુ, જેના કારણે બ્લાઇન્ડ સ્પોટની સમસ્યા સર્જાતી હોય છે અને ઓવર ઘણી વખત જે છે અકસ્માત થતા હોય છે. હવે દોસ્તો આ પ્રકારની જે ગાડી હોય છે તેનો આધાર હોય છે તેનું ચેસિસ એટલે કે માળખું, ઢાંચો જેને આપણે કહીએ છીએ. આ V50 ગોલ્ડ ગાડી છે ને એની આખી ચેસિસ બની છે હાઇડ્રોફોર્મિંગ ટેકનોલોજી પર. હવે ટાટાની સરખામણીમાં મહિન્દ્રાની આ જે ગાડી છે ને એની ચેસિસ એટલે કે ઢાંચો છે ને એ સિંગલ પીસ ઉપર નથી બનેલો, પરંતુ એક કરતાં વધુ પીસને જોઈન્ટ કરીને બનાવવામાં આવેલો છે. આના કારણે શું થશે કે ભાઈ ગાડી જે છે ને આલક ડોલક ચાલશે, સ્થિર નહીં ચાલે. દોસ્તો મને ખબર છે તમારા મનમાં શું સવાલ છે, તમે જ કહેવા માંગો છો ને પરેશભાઈ બીજી બધી વાત તો ઠીક છે, પરંતુ આમાં પેલોડ ક્ષમતા કેટલી છે? તો દોસ્તો આમાં પેલોડ ક્ષમતા જે છે ને એ પણ વધારી દેવામાં આવી છે. તો અગાઉ જ્યાં આની પેલોડ ક્ષમતા 1500 કિલોગ્રામની હતી ને તેને વધારીને કરી દેવામાં આવી છે 1700 કિલોગ્રામ. એટલે કે વધુ વજન પણ આ ગાડીમાં સમાશે અને તમારી કમાણી પણ વધી જવાની છે. દોસ્તો હવે સમય છે નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝનનો. તો આ બંને ગાડીઓને આપણે ચલાવી છે 100 કિલોમીટર અલગ અલગ રસ્તા પર, એટલે કે ગ્રામ્ય રસ્તા પર, શહેરી રસ્તા પર, ઉબડ-ખાબડ રસ્તા પર અને ખૂબ સારા હાઈવે પર. તો આ બંને ગાડીઓને જ્યારે આપણે 100 કિલોમીટર ચલાવી અને ફરીથી એ જ પેટ્રોલ પંપ પર બંને ગાડીઓને લાવી દીધી છે. શરૂઆતમાં પણ આ બંને ગાડીઓ છે એની ટાંકી ફૂલ કરાવી હતી, અત્યારે પણ ટાંકી બંનેની ફૂલ કરી દેવામાં આવી છે. તો આપણી જે ટાટાની ઇન્ટ્રા V50 ગોલ્ડ છે ને એમાં ડીઝલ આવ્યું છે 6.3 લીટર અને આ ગાડી ચાલી છે 100 કિલોમીટર, એટલે કે 100 ભાગ્યા 6.3 આપણે જો કરીશું તો આપણને જે આંકડો મળશે તે આંકડો છે 15.9. એટલે કે આપણી જે આ ગાડી છે ટાટાની ઇન્ટ્રા V50 ગોલ્ડ, તેણે આપણને 1 લીટર ડિઝલમાં માઇલેજ આપી છે 15.9ની. અને જો આપણે વાત કરીએ આપણી બીજી ગાડી એટલે કે મહિન્દ્રાની બોલેરો મેક્સની, તો એમાં જે ડીઝલ આવ્યું છે તે આવ્યું છે 7.14, જેને આપણે ભાગ્યા કરીશું 100 તો આપણને જે જવાબ મળશે ને તે હશે અંદાજે 13.9 એટલે કે 14નો. એટલે કે આ જે ગાડી છે એ આપણને 1 લીટર ડીઝલમાં ચાલે છે અંદાજે 14 કિલોમીટર. તો હવે સમય છે તારણનો એટલે કે સર્વેયુ કાઢવાનો. તો બંને ગાડીઓમાં જે સૌથી વધુ માઇલેજ આપનારી ગાડી એટલે કે વિજેતા સાબિત થઈ છે તે ગાડી છે ટાટાની ઇન્ટ્રા V50 ગોલ્ડ, કારણ કે આ ગાડીએ આપણને આપી છે આ ગાડી કરતાં 2 કિલોમીટર વધુ માઇલેજ. હવે જરા વિચારો કે 1 લીટરે જો 2 કિલોમીટર વધુ માઇલેજ આપતી હોય તો 5 વર્ષ બાદ તમારો નફો કેટલો થવાનો છે. તો આજનો આખો જે વિડીયો છે એના બાદ તમે પણ ક્લિયર થઈ ગયા હશો કે આ બંને ગાડીમાંથી તમારે કઈ ગાડી લેવી જોઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.